મારી દીકરીને હું હાલમાં જસદણ હોસ્ટેલમાં 27 એપ્રિલ 2026 મૂક્યો હતો. એ પછીની મારે કાંઈ વાતચીત થઈ નથી, કેમ કે મેં નિયમ નહોતો વાતચીત ના કરવા હતો. આજે 2:30 વાગે ફોન આવ્યો કે ભાઈ તમારી છોકરીને ઓસબડા થયા હતા, તાવ આવ્યો હતો, તો ઓસબડા મટી ગયા અને તાવે મટી ગયા, પણ એના પગ દુખે છે, તો એને રાજકોટ લઈને જઈએ, તમે રાજકોટ આવો. તો હું ત્યાંથી બાજુમાંથી 2:30 વાગે નીકળ્યો અને રાજકોટ પહોંચ્યો ને તો મારી છોકરી થયેલી. આ જસદણમાં સ્કૂલ હતી, આલ્ફા હોસ્ટેલ કરીને, આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી કરાવે છે, હોસ્ટેલ હતી. કે ખાલી ચડી ગયા આમ જોયું ને ત્યાં પછી એને ખાલી ચડી ગયા નહોતું લાગતું, પગ હલાવતી નહોતી. એટલે આપણે એમ છે તાજકી આવી ગઈ હોય ચાલુ, તરત હોસ્પિટલ પટી ગયા. તમારે આમાં બેબીને ઓક્સિજન ઘટે છે ને બીપી લો થાય છે, પણ તમે ધ્યાન દેતા બનાવ બન્યો છે એટલે બેદરકારી જ કહેવાય. રમેશભાઈ બલદાણિયા. હવે મારી દીકરીને હું આલ્ફા જસદણ હોસ્ટેલમાં 27 એપ્રિલ 2026 મૂકી આવ્યો હતો, બરાબર. પછીની મારે કાંઈ વાતચીત થઈ નથી, કેમ કે ત્યાં નિયમ નહોતો વાતચીત ના કરવા દે. પછી મને આજે 2:30 વાગે ફોન આવ્યો કે ભાઈ તમારી છોકરીને ઓસબડા થયા હતા ને તાવ આવ્યો હતો, તો ઓસબડા મટી ગયા ને તાવે મટી ગયો, પણ એના પગ દુખે છે, તો અમે રાજકોટ લઈને જઈએ, તમે રાજકોટ આવો, બરાબર. તો હું ત્યાંથી રાજુલાથી 2:30 વાગે નીકળ્યો અને રાજકોટ પહોંચ્યો ને તો મારી છોકરી થયેલી હતી. એટલે મને આવી કોઈ જાણ નથી કરી કે ભાઈ પહેલાં કે ઓસબડા નીકળ્યા તાવ આવ્યો, અત્યારે મને જાણ થઈ. બેદરકારીમાં તો સાહેબ હવે આમાં છે ને ઊંડી તપાસ થાય, કે CIDમાં જાય, CBIમાં જાય, SITમાં તપાસ થાય, બરાબર. એવી મારી છે અને PM તો હું કરાવી છે, કેમ કે મારી છોકરી હતી, બરાબર. મેં 1.5 મહિનાથી મેં જ વાત કરી, મારી એની યોગ્ય તપાસ થવી જોઈએ છે. આ જસદણમાં સ્કૂલ હતી, આલ્ફા હોસ્ટેલ કરીને, આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી કરાવે છે, હોસ્ટેલ હતી. મારી બાળકીને 2 મહિના આવતી 27 તારીખે થશે, એટલે 2 મહિના થઈ ગયા. દીકરીને હું જ્યારે મૂકવા ગયો ત્યારે પછીનો મળ્યો જ નથી, નહીં કોઈ કાંઈ બીમારી નહીં, હાલતી ચાલતી દાંત કાઢતી કાઢતી હોસ્ટેલમાં જતી રહી ને, એવું કાંઈ જાણ જ નથી કરી. મેં એકવાર ફોન કર્યો, મેં કીધું દીકરીને કેમ ગમે છે, કેમ છે, તો મેં કહ્યું સાહેબ વાત કરાવશો, તો કે વાત નહીં થાય. તો મેં કહ્યું સાહેબ એક ફોટો તો મોકલો દીકરીનો, તો દીકરીનો ફોટો મને મોકલ્યો હતો, પણ એને થોડુંક નથી ગમતું એવું લાગતું. ઘટના બની મારે આ છેલ્લી આજે જ વાત થઈ કે તમારી દીકરી બીમાર છે. પહેલો આજે મને 2:30 વાગે ફોન આવ્યો, ત્યાં સુધી મને ફોન જ નથી આવ્યો. 2:30 વાગે ફોન આવ્યો, મને કહે કે તમે રાજકોટ આવો, એના પગ દુખે છે. તો હું અહીંયા આવ્યો, રસ્તામાં મને ફોન આવ્યો, મને કહે કે અહીંયા અમે યશ હોસ્પિટલમાં ગયા હતા, તો યશ હોસ્પિટલમાં એવું કીધું કે દીકરી ઠંડી પડી ગઈ છે, તો તમારે આને સિવિલ હોસ્પિટલમાં લઈ જવી પડશે, તો તમે સિવિલ હોસ્પિટલમાં આવજો. હવે સ્કૂલ પાસે મને ખ્યાલ નથી, કેમ કે મારે વાત જ નથી થતી. અમારી સંસ્થા આલ્ફા હોસ્ટેલ, મારું નામ છે હિરેનભાઈ વાલજીભાઈ સંખાળવા, જસદણ. અમારે ત્યાં દીકરીને બપોરે 1:30 વાગ્યાની આસપાસ કે મને પગમાં દુખે છે, એટલે આપણે સ્વાભાવિક છે કે ખાલી ચડી ગયું, એટલે અમે તરત એને ટેક કર્યું ઊભી કરીને કે શું થાય છે. તો એ કે ખાલી ચડી ગયા આમ જોયું ને ત્યાં પછી એને ખાલી ચડી ગયા નહોતું લાગતું, પગ હલાવતી નહોતી. એટલે આપણે એમ થયું કે આંચકી આવી ગઈ હોય ચાલુમાં, એટલે અમે તરત હોસ્પિટલમાં પહોંચ્યા. એમાં એવું છે અછબડા થયા હતા, મટી ગયા, ભીંગડા વળી ગયા. ત્યાર પછી તાવ આવ્યો, ત્યારે આપણે તાવ આવે દવા લીધે ડૉક્ટરને બતાવેલું હતું, પછી રેડી હતું. અછબડા વધુ હોય તો જાણ કરવી જરૂરી છે. તો મને દુઃખ લાગ્યું છે કે અમે ધ્યાન રાખતા અમારી બેદરકારી આવી, મને દુઃખ લાગ્યું છે કે રેકોર્ડ બ્રેક પહેલી વખત આવું બનાવ બન્યો. આટલું 24 કલાક અમે હાજર હોય છીએ, છતાંય દવાથી માંડીને બધું કરાવેલું, ઠંડક કરાવીએ, બધું કરાવે, કાળી દ્રાક્ષ પતાસા બધું પાણી પીવડાવીએ છીએ. અછબડા તો 10-12 દિવસ મટી જાય પૂરું, ભીંગડા વળી ગયા છે. હા, બીજી કોઈ તકલીફ. પછી અમે હોસ્પિટલે ગયા, એટલે અમને એવું કીધું કે તમારે આમાં બેબીને શું કહેવાય ઓક્સિજન ઘટે છે ને બીપી લો થાય છે, એટલે તમારે ફરજિયાત રાજકોટ જવું પડશે. એટલે અમે લોકો તરત કીધું કે વાંધો નહીં, તમે અહીંયાથી ટ્રીટમેન્ટ કરો. એટલે અમે ત્યાં રાજકોટ બાટલોની ઓક્સિજન તો જરૂર પડે, એમને તો ગાડીમાં નાખીને, અમારી ગાડી હારે જ હતી, પણ એમ્બ્યુલન્સ ફરજિયાત લીધી કે બધું ટ્રીટમેન્ટ મળી રહે. તો પણ ત્યાંથી અમે અહીં આવતા રહ્યા ને ત્યાંથી મને એવું કીધું ને રાજકોટ જવું પડશે. એટલે મેં તરત રમેશભાઈને ફોન કર્યો કે તમે સીધા રાજકોટ આવજો, અમે કઈ હોસ્પિટલ જઈને ત્યાં નજીક આવો ત્યારે મને કહેજો, એટલે હું તમને તરત કહી દઈશ. પણ અમે ધ્યાન દેતા બનાવ બન્યો છે એટલે બેદરકારી જ કહેવાય. 24 કલાક અમે હાજર છીએ, છતાંય ઈશ્વરને આધીન ભગવાનને માનવાવાળા છીએ કે શક્તિ આપણને આપી છે, પણ છતાંય બનાવ બન્યો એટલે મારી બેદરકારી કહેવાય. ના ના ના, એટલું સ્ટ્રિક્ટ નથી, છતાં અમે અગાઉ જાણ કરી. જો અમે ગોતવામાં રહી કે પેલા લઈ જવા પડે. અમે હોસ્પિટલે પહોંચ્યા, એમ કીધું કે ઇમરજન્સી રાજકોટ જવું પડે, એટલે તરત ફોન કર્યો. પણ અમે એને 2 કલાક 3 કલાક રાહ તો જોતા નથી, તાવ નહોતો આવ્યો.
ત્યાં ઓક્સિજનનું ની લેવલ કીધું ને એટલે આમ શરીર ઠંડુ પડી ગયું એવું કીધું. એટલે એની ભાષામાં એ ડૉક્ટરને ખબર જ હોય કે તમારે ફરજિયાત છે. આપણે એવું નથી કીધું કે ભાઈ તમારે કેટલું પેમેન્ટ થાય ત્યાં ક્યાં. આપણે અહીંથી અમારે તરત સંબંધીને ફોન કર્યો એટલે તરત અહીંયા અમે અમૃતામાં ને એમાં તરત આપણા લોકોને રાખ્યા હતા કે આપણે ખોટી ન થવું પડે. પણ ત્યાં ના પાડી, પછી સિનર્જીમાં એવા ત્યાં ના પાડી કે તમારે ઇમરજન્સીમાં સિવિલમાં જવું પડશે. ઓક્સિજનથી બધું ચાલુ રેડી ચાલતા જ લઈ ગયા હતા, પણ પકડી એટલે એક પગમાં પ્રોબ્લેમ હતો એ જ, બીજું કાંઈ નહીં. મેં ત્યાં હોસ્પિટલે વાત કરી, કોટડિયા પહેલા ત્યાં જ લઈ જવાની હોય ને સીધા રાજકોટ ઇમરજન્સી તો અમને ખબર નથી પડવાની.